યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે 1 કરોડ 20 લાખના ખર્ચે આકાર પામેલ એનેક્સી બિલ્ડિંગનું લોકાર્પણ શિક્ષણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। એમએસ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ સુગમતાથી અભ્યાસ કરી શકે તેવા આશય સાથે 20,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં 1 કરોડ 20 લાખના ખર્ચે એનેક્સી બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું, જેમાં બનાવવામાં આવેલ એસેમ્બલી હોલમાં એક સાથે 300 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી સુવિધાઓ ઉપરાંત વિવિધ સુવિધાસભર બિલ્ડિંગનું લોકાર્પણ આજરોજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાઇસ ચાન્સેલર યોગેશ સિંઘ, સોશિયલ વર્ક ફેકલ્ટી ડીન એમએન પરમાર સહિતના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પદવીદાન સમારંભ નિમિત્તે આવ્યો છું। એ નિમિત્તે વાઇસ ચાન્સેલર શ્રીએ સમાજને ઉપયોગી એવા વિષયની સગવડતા માટે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના મકાનનું ખાતમુહૂર્ત વિધિ કરાવી છે। રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને તમામ સરકારી યુનિવર્સિટીઓ એ હંમેશ માટે શિક્ષણ જગતને, વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને સમાજ ઉપયોગી ચાલુ વિષય હોય, નવા વિષયો હોય, એને પ્રાધાન્ય આપીને કામ કરે છે। એ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાતની જે સારામાં સારી યુનિવર્સિટીઓ છે એમાં એમએસ યુનિવર્સિટીનું નામ આવે છે અને ભાઈ વાઇસ ચાન્સેલર યોગેશ સિંઘે આ દિશામાં ઘણી પ્રગતિ કરી છે। જ્યારે આવું ત્યારે એકને એક નવા વિષયને ધ્યાનમાં રાખીને એ કામ કરતા નજરે ચડે છે। જે ભારત દેશની 3જા નંબરની કોલેજ છે સોશિયલ વર્ક ફેકલ્ટી, એમાં ચાલુ વર્ષે બેચલર ઓફ સોશિયલ વર્ક કોર્સ શરૂ કર્યો છે અને આ કોર્સના વિદ્યાર્થીઓ સાથે સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો કોર્સ પણ અમે વિચારીએ છીએ। તો આ 2 કોર્સના વિદ્યાર્થીઓને સમાવવા માટે આ એક અમે નવું સોપાન ઝડપ્યું છે। સાથે સાથે અમારા વિદ્યાર્થીઓને એસેમ્બલી હોલ તરીકે એક હોલ મળે, તેઓ નીચે 300 છોકરાઓ બેસી શકે તેવો એસેમ્બલી હોલ બનાવીએ છીએ।